વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટના કિચનમાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા ફૂડ વિભાગ દ્વારા બંધ કરાઈ. જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 8 જેટલી હોટલ રેસ્ટોરન્ટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતા ફફડાટ. વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા વલસાડ શહેર અને આસપાસના વિસ્તારની વિવિધ હોટલોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ટીમ દ્વારા કિચનની સફાઈ, વપરાતા મસાલા, તેલ અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તાની બારીકાઈથી ચકાસણી કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરતી હોટલો સામે તુરંત જ પગલાં લેવામાં આવ્યા હતા, જેમાં એક હોટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે એક રેસ્ટોરન્ટને સીલ મારી બંધ કરી દેવામાં આવી છે. વલસાડના બ્રહ્મા ખાતે આવેલી જાણીતી સબ્જીવાલા રેસ્ટોરન્ટ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક આકરા પાણી કર્યા છે. રેસ્ટોરન્ટના કિચનમાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળતા વિભાગે તેને તાત્કાલિક અસરથી બંધ કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ જ રેસ્ટોરન્ટને સ્વચ્છતા જાળવવા અંગે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વારંવારની સૂચનાઓ છતાંય સુધારો ન આવતા આખરે વિભાગે આકરું પગલું ભરી રેસ્ટોરન્ટને બંધ કરાવી દીધી છે. આ ઘટના બાદ વલસાડ જિલ્લાના અન્ય હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ધમાધમ મચી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે કરાતી બેદરકારી હવે સહેજ પણ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ રહેશે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.